પાકિસ્તાન અને ભારત વચ્ચે સતત તણાવ વધતો જાય છે ત્યારે ગઈકાલે એક પોસ્ટ વાયરલ થઈ હતી કે પાકિસ્તાને યુદ્ધના તણાવ વચ્ચે સહાય રૂપે વિશ્વના દેશોને લોન આપવા માટે અપીલ કરી હતી। ત્યારે હવે કંગાળ પાકિસ્તાને ફરી એકવાર પૈસા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના દરવાજા ખટખટાવ્યા છે અને ભીખ માંગવા નીકળેલ પાકિસ્તાનનો હાથ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ઝાલી લીધો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના એક્ઝિક્યુટિવ બોર્ડ ક્લાઇમેટ રેઝિલિયન્સ લોન પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાન માટે લગભગ 12,000 કરોડ રૂપિયાની નવી લોન મંજૂર કરી છે। આ સાથે વિસ્તૃત ભંડોળ સુવિધા હેઠળ મળતી 60,000 કરોડ સહાયની જે પ્રથમ સમીક્ષાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે। આનાથી પાકિસ્તાનને લગભગ 8,542 કરોડ રૂપિયા મળવાના છે। આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ભારતે આનો વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ ભંડોળ આતંકવાદને પ્રોત્સાહન આપી શકે છે। ભારતનું કહેવું છે કે પાકિસ્તાન સતત IMF પાસેથી લોન લઈ રહ્યું છે, પરંતુ અર્થતંત્રમાં સુધારો કરવાને બદલે તેનો ઉપયોગ આતંકવાદને ટેકો આપવા માટે કરવામાં આવે છે। ભારતે IMF પર એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વારંવાર લોન આપવા છતાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારો કેમ નથી થતો। ભારતે આ મુદ્દા પર મતદાનમાં ભાગ લીધો નહોતો અને સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે આ પગલું વૈશ્વિક મૂલ્યો અને સુરક્ષા માટે ખતરનાક બની શકે છે। ભારતે IMFની બેઠકમાં કહ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા 35 વર્ષમાં 28 વર્ષ સુધી IMF પાસેથી નાણાકીય મદદ લીધી છે। ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં પાકિસ્તાને 4 અલગ-અલગ IMF કાર્યક્રમોનો લાભ મળ્યો છે અને કહ્યું છે કે જો પહેલા આપવામાં આવેલા લોનને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સુધારો થયો હોત તો તેને વારંવાર મદદની જરૂર કેમ પડી। ભારતે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન સરકાર અને સેના ભંડોળનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે કરી શકે છે। ભારત માને છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળેલા ભંડોળનો દુરુપયોગ કરીને પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપે છે, જે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે જોખમી છે। અને ભારતે એવું પણ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે એકવાર આ બાબતે વિચારણા કરવી જરૂરી છે। હવે એ જોવાનું છે કે જો આ લોન પાકિસ્તાનને મળી તો પાકિસ્તાન તેનો ઉપયોગ કઈ રીતે કરે છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।